નમસ્કાર મિત્રો, ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા દરેક મહિનાની જેમ આ વખતે પણ ધોરણ 3 થી 12 ના વિદ્યાર્થીઓ માટે એકમ કસોટી 7 એટલે કે ફેબ્રુઆરી મહિનાનું એકમ કસોટીનું આયોજન કરવામાં આવેલ છે। તો મિત્રો આજના વિડીયોમાં આપણે ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ માટે એકમ કસોટી 7 એટલે કે ફેબ્રુઆરી મહિનાની એકમ કસોટીના સંપૂર્ણ પેપર સોલ્યુશન અંગે માહિતી મેળવવાના છીએ। તો મિત્રો વિડીયોને પૂરો જોવા વિનંતી, અને જો તમે આપણી આ ચેનલ પર નવા છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને મિત્રો તમને ફેબ્રુઆરી મહિનાની એકમ કસોટીના દરેક પેપર સોલ્યુશનના વિડીયો આપણી આ ચેનલ પર મળતા રહેશે, અને જેના કારણે મિત્રો તમે સાચું અને સચોટ સોલ્યુશન કરી શકશો અને ફેબ્રુઆરી મહિનાની એકમ કસોટીમાં સારા એવા માર્ક્સ મેળવી શકશો। તો મિત્રો જોઈએ ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ માટે એકમ કસોટી 7 અંગેની સંપૂર્ણ વિગતવાર માહિતી। તો મિત્રો ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ માટે એકમ કસોટી 7 એટલે કે ફેબ્રુઆરી મહિનાની એકમ કસોટીનું આયોજન તારીખ 25/2/2021 થી 27/2/2021 દરમિયાન કરવામાં આવેલ છે। એટલે કે મિત્રો તમારી એકમ કસોટી 7 છે એ તારીખ 25/2/2021 દરમિયાન લેવામાં આવશે। જો મિત્રો તમે એકમ કસોટી 7 નું સંપૂર્ણ પેપર સોલ્યુશન મેળવવા માંગતા હો તો મિત્રો આપણી આ ચેનલને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલું બેલ આઇકન દબાવી દેજો, જેથી કરીને મિત્રો જ્યારે પણ એકમ કસોટી લેવામાં આવશે ત્યારે સંપૂર્ણ સોલ્યુશન સાથેના વિડીયો આપણી આ ચેનલ પર મૂકવામાં આવશે, જેથી કરીને મિત્રો તમે સાચું અને સચોટ સોલ્યુશન કરી શકશો। આ ઉપરાંત મિત્રો તમારા માટે કરીને એક ટેલિગ્રામ ચેનલ બનાવવામાં આવી છે, જેની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે। તો મિત્રો તેના ઉપર ક્લિક કરી અને તમારે ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થવાનું રહેશે, જેથી કરીને મિત્રો તમે ટેલિગ્રામ ચેનલની અંદર જોઈન થયેલા હશો તો તમને વિડીયોના માધ્યમથી જાણ કરવામાં આવશે। આ ઉપરાંત ટેલિગ્રામ ચેનલના માધ્યમથી પણ જાણ કરવામાં આવશે, અને જેના કારણે મિત્રો તમે ફેબ્રુઆરી મહિનાની એકમ કસોટીમાં સારા એવા માર્ક્સ મેળવી શકશો। તો મિત્રો આશા રાખું છું કે ધોરણ 3 થી 8 ના વિદ્યાર્થીઓ માટે એકમ કસોટી 7 નું જે આયોજન કરવામાં આવેલ છે તેના અંગે સંપૂર્ણ માહિતીનો ખ્યાલ આવી ગયો છે। તો મિત્રો આજનો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, અને ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, અને આ વિડીયોને તમારા મિત્રો સુધી પણ જરૂરથી શેર કરજો, જેથી કરીને તેમને પણ એકમ કસોટી 7 ના પેપર સોલ્યુશન અંગે માહિતી મળી શકે। તો મિત્રો ફરી મળીશું એક નવા વિડીયોમાં નવી માહિતી સાથે। જય હિન્દ, જય ભારત।